ઘોડવંટા મોટો છે દરબાર જોશ મારી જોગણી મારી સરકાર બરાબર તો પાવર બતાવજો પાવર પાવર તો હું બતાય પોલીસ મારું છું. પાછો કે ગોમ આગેવાન જો છે પણ મોટો બહુ માનો હે ને આ ગોમ એટલે આગેવાન એટલે હું થઈ ગયું અને અંદરથી બહુ વાર છે બતાવવાના તબા અલગ છે હાથી જેવો છે. આવો સાહેબ ઓહો સાહેબ જુઓ આ જો હે ને એટલે મારા છોકરાને બોલો વેચી ખાઈ ગયો આમ તો પડી હજો આ પડી જો ને પાલો જો મારા છોકરાને બોલો કિતમ કરી નાખ્યો લે ઉભો થા. બે આપો બે હાલો હાલા બે પણ વાક વગર ના ભાઈ આ તો બીજા નો હોય તો ચોક એટલે તમે સાહેબ પેલા મારો પૂછવું જરૂરી છે. આવો સાહેબ બોલો તો બોલા પડ્યા મને આ ભાઈ પૂછા તો બોલાવો પાછા પૂછા તો બોલા પડ્યા બે સાહેબ બે આજે તો મને હું આવા બોલો તમે જો મારા છોકરા ખુશી મારે બહુ ગુસ્સા હતા માયા એમ નહીં હા અમાર બીજું મને પોલીસ લઈને આવ્યા એમ તમે સાહેબ હું છે મત ભાઈ આવો પાતા એમ નહીં અરે તારે વિશ્વાસ હતો એટલો હું તારા છોકરા વેકી મારું એટલે પોલીસ તો બોલાવવા જરૂર હતી એ ભાઈ તારે એટલો વિશ્વાસ ના કરે છોકરો કોઈ છોકરો તો કિડનેપ ના કરા કોઈ વેકી ના મારો તમે શાંતિ આવો તમે મને બધું કહી દીધું અને હા શું સાહેબ નો પણ કયો મને હું ખાવા આવ્યો ના મારો બે ધંધા બે હાલો હાલો કરી એને હું કરું છું તમે સાહેબ તમે તમે આ દાવડો ની વાત અભિન તમે આયા ઉપર એનો જ જામ કાઢ દેવો તો ને કાકા કેસ કરે એટલે માર તો આ ઉપર મોકલે એટલે અંદર એમ નહીં તમે હું લાગુ હું તો અહીં લાગુ કે છોકરો કિડનેપ કરી વેચી મારું એ તો બધા એવા જ હોય પણ અંદર એ હોય એવું સાહેબ બીજું કહ્યું તમે કહ્યું ને કે હાથી જેવો છે હાથી તાબાનો અલગ હોય અલગ હોય જેનાજી હું મારા ઘરનું ખાવું બરોબર હાથી જેવો હોય ને પાડા જેવું હોય તમારા ઘરનું ખાવા નહીં આવતું વાત કરો ગમનું આગે પણ શું કહે જેવો તેવો નથી સમજાવો તમે હું તો ખુશ છું કે શું જેવો છું અંદર થી હોય ને બહાર થી હોય છે ભાઈ બધું અલગ છે હું ખાવા આવ્યું હા તો દયા કાઢી તો માથે ચડી ગયા મારી મતી મારી તો તમારા છોકરા ખાવા લઈ ગયું હા એટલે મારા બધું પોડમ ગોપોર છો આ તો મારા બોલે સાહેબ હું કે સાહેબ તો મેલો તમે હમણાં છોકરાને કિડનેપ કરી એમને કમ્પ્લેન કરી છે પોલીસ સ્ટેશનમાં તમે બધું મેકો બેહો બેહો હું તમે વાત કરો શાંતિ જો જો આપડે જો પેલા તમારી વેચની મારવા તો જો હા બોલો એમાં એવું થયું શું ખબર આ ભાઈ દારૂ પીને આવે બરોબર હા તો હું એવો ઘેર જ્યો બરોબર હા બોલો એવો ઘેર જ્યો તે છોકરો રોતો હતો બરોબર હા છોકરો રોતો હતો ના થાય તું બે બરોબર તે બીજા છોકરો હું અમુક ચોક્કસ તમે રોઉં છું કારણ કે મને કે ભૂખ લાગી બરોબર કે મને આવી દયા બરોબર એવું દયા આવી તે મારા ઘેર ખાવા લઈ ગયો બરોબર અને ખાઈ એવો કે હું છોકરા બે આરામ કર કારણ કે ના કે મારા કાકા ઘેર આ જોઈએ છે બરોબર એવા ઘેર આવ્યો પછી હું જોવા આવ્યો તો છોકરો હતો નહીં બરોબર તો એમ કે તમે કિડનેપ કરો એટલે હું કિડનેપ કરું પછી મેં તો ખાવા લઈ જાય સારું કામ કર્યું કાકા જો આમને ઓફરીને આવું કીધું સાહેબ કહેવાને ઉલટા ચોર કોટા કોટા આલે એવું છે આ છે ને એ સાહેબ હું કહું છું તમે આ પાછો વ્યવસ્થા પાછો તમે પૈસા કમાવા દે છે પછી આપણે તાર એના થશે પૈસા પકડાવવાનો એટલે તાર ઈચ્છા રાખજો પૈસા ખબર દે પણ તમે આ વાત તો કરી નથી મને સાહેબ મેં તો કહ્યું બધું કહ્યું મત તમારે જોવાનું કે હાથો તો કોઈ તમે હોટલાવો હાથો ગુના કરતો આ છે હોટલાવો એ જ છે બીજું કોઈ નહીં કેસા કે છોકરો ઘેર ગયો તો તમારી ઘેર નહીં આવ્યો મેં મારા ઘેર મેં બીજા સંઘાત મોકલ્યો મારા ઘેર હું કહું ને મારા ઘેર ગયો તો હું આવું નાટક કરું હું તો કાકા વચ્ચે કોક થયો હોય તો આ ચોય ગુનેગાર હોય એ બધું જવાનું હોય કે મારા છોકરો ઘેર નહીં આવ્યો છોકરાને તો કિડનેપ કરે હું કરું એ તો કોઈ મોટો કોઈ ગાડી બાડી કિડનેપ વેકી મારું ચોરી કરીને વાત કરો બધું સમજુ છું હું તો બધું જોણું છું તારું વાત એમ નહીં બોસ સાહેબ હું જુઠ્ઠું બોલતો બરોબર મારા ગામડા બધા એ જુઠ્ઠું બોલે ને ના ના હેડ હું મારા ગામડા તો લઈ જાઉં હું ચોર હોય તો હું તો તમને અંગાતા તૈયાર છું બરોબર મને પોસી તૈયાર દેજો હું ખોટો પડું ને અને મેં કિડનેપ કર્યો હોય ને તો તમે જાય ને મને પોસી તૈયાર દેજો હું કહું છું ગમે ચાલી જાય મારે તો મારો છોકરો જોઈએ વાત પછી તમારો છોકરો મળી જાય છોકરો જોઈએ મારી જિમ્મેદારી હેડો હવે ગામડા દુઃખી નહીં બોલે ને સોફા મસ્ત લગાયો આમ કેટલા રૂપિયાનો સોફા ખાલી આવ્યો કોઈની વખત નહીં આ સોફા લાવ આ તો મારા જોડે થોય લે 2 લાખમાં તો ખાલી સોફા જ મીકાયો હોય કઈ
હજુ તો બીજું બાકી અમારે હોય કે લગાવવાનું બધું હવે જો અમારા ભાઈબંધ પેન લગાવવું હોય તો મોટી દે છે સીધી જો લગાવો કાકા આમાં ભાઈબંધ છે બોલેલી પૂછો હા, એ ભાઈબંધ. રમણભાઈ હા. એ મારા જોજ બધા કોણ આવ્યું હું જનાજી આવ્યો જનાજી હા પોલીસ વાળા તો ના બી ઉગામે તે હોય ને તોય છાપાવા આ ઉભો થા ભાઈ જો આપ આયા પોલીસ જીઓ એ હોય એવો કાકા. ચાલીને નાઈ દઉં હું તો કરી એ કાકા હા ઓલે અલ્યા આ રહ્યો સોમલો હા, આ તો સોમા અલ્યા જેને જ્યાં તો તમારો છોકરો લાઈ ગયો હા તો તા એ તા એટલો હા. મને એ ભાઈ છોકરો આલ દે અમને તું છોકરો આલ દે ને તારું તું આવ્યું પેલા ભણમાં એને કઈ કોઈ ખોટો પડે ને તો મને ઊંધો પડે પછી આલ દે આ સાહેબ જો તું આ બધું સાહેબ જો સાહેબ આયા કોણ? સાહેબ ઉભો બરોબર સાહેબ વાત કહું સાહેબ તમે દારૂડિયા છો આ તમે ઘર ભાઈબંધો નહીં પીવા જતા ના ના કાકા અરે હું કાકા આ દારૂડી પર તો બે વટકારો હારી કરીને હું તમે એ બધું કરો? હવે કશું હોય ને એનું ફટકારવું અમારે એ એટલે સોમલા બીક બતાવું મને બીક અલ્યા બતાવું, લોકલ શું ટ્રેન સેન્ટર તક દેજીએ પાડશે ગીત વાપર્યો ને હા એમ ગીત વાપરી લેમ ના વાપર્યો પોકેલો હવા કાકા તમે આમની ખબર છે કાશી આ તો મને ઓળખતું જ હે ચમ કે મને જેલમાં મળ્યો હે લે મળ્યો તો મને પોલીસ સ્ટેશનમાં તું કાકા મેં આજે જ જોયા તા મને પહેલી વાર સાહેબ હા ને અમારા ગામમાં ને એક ચકલી માણસ ચાલે એટલે હે ને હવે તું ભાડે લેવાનું બહુ શોખ છે કાકા આમનો છોકરો જ અમને કિડનેપ કરી લીધો તમને ખબર છે વાત નહીં અલે લઈ દે તો ઉઠાવ તમે ભારે તો આને અને ઉઠાઈને વેચી માર્યો આને તમારા ઉપર તારો પાવ એ કાકા ના અરે તમે તો હું આગળ છો આમ તો મદદ કરી એટલે ગુનો કરે કોઈ અમે એ પોલીસ વાત કરો તે અલે એ બંધ થઈ જાને ન કહે કે પત્ર ફૂઈ પડ્યો અમને હા કાકા બંધ થઈ જા વાત વાપરી યાર એટલે લાખો તો. મોકલાઈ જાય મને. સાહેબ કહું છું ત્યાં મને પૂછો કે મારો છોકરો ઓને કેટલા વેચ્યું એ પૂછો કેટલા વેચ્યું કાકા બોલો આપણે કીધું ચોરી કરતા તમને જોયે છે હા તો અરે સાહેબ તમે મૂર્ખા જેવા આ દારૂડિયામાં તો વપરો તમે આ તો રેડિયો પર નાટક કરે છે દારૂ લેતા આ શું બોલે હા જોઈ ને સાહેબ જોઈ લે. સાહેબ ખબર સાહેબ નો એમ તો મને બધી ખબર પડે કોઈ. મન તો ના થાય ને. સાહેબ તમે લગા દારૂડિયો મળેલા હો એ હાચો હા. હાચો હાચો માણસ છે હાચો માણસ છે હાચો માણસ. વાડો મોટો વાડો મોટો માણસ છે ખોટું નહીં. એ ઉભો રે લે ઉભો રે તું હે ને બહુ પાવન ના કરે આગેવાન મોન એમ નહીં મી કિડનેપ કર્યો તો તું કરતું તને તાસો રવા ના હોય તે ઈ તો તાન તો હું તો ફીન પડી ગયો તો બિંદાસ શું કરી પણ હું જોઈ રહ્યો તો ખરો આ બે કેમેરા ચાલુ હતા આ તું કેમેરામાં કેદ થઈ ગયું દારૂ મોઢાના એક પરણે તો દો તમને તો આપું તો નહીં અરે હમણાં એ પોલીસ વાળા તું એ યાર હું ખાલી ખાલી આકા અલે આ દંડો લઈને ઉભો રહેવા આવ્યો હાલ આ તાનું આ ચપકા લાઈન તો હજુ તો આ તો મેં દારૂડિયા બરોબર હા. હેડો મારા ગામમાં બીજા બધા છે બરોબર હા, હેડો, હેડો. બીજા બધા તો ખોટું તો બોલે ને એ ખોટું બોલે ને તો અરે હું તો યાર ખવડામ કપડે એમ નહીં કોઈ ઘડી મદદ કરે મળી જવું લોકોને હા, એ તો મૂકો કોઈ છોકરો જોવું, કિડનેપ કરતો હોય કોઈ હેરો હેરો આ કાકા આ શું બોલે ને તાન હેરો એક આખો દારૂડિયો છે હા કે હેરો હંગર હેરો હેરો. હેરો હંગાડા આવતા આવજે પણ તું ઊંધો લવડી વાત કરે ને તો દેવાય હાવ કરી પડે હા સમજ જવાનું હાચો માણસ છે કોઈ ખોટો દેવાનું માણસ બોલો છે લે. હાચો માણસ છે. જયાજી હા. જોનજી હતા ને સાહેબ હાચું. હું તમારો જો ધમ ખાઈ દેવું છું હવે હું મારો મગજ જો ને તો સાહેબ ને દંડાય તમારે મારે પતાવી બીજું કશું નહીં મારે તો મારો છોકરો જોઈએ ઈ વાત પછી અલે આ જો પોલીસ વાળો હંગાતે ને એટલે સોમલાન કોઈ બોલતો નહીં નક મદદ કર નાખું હાલી બે બે પત્રોમ ગાલીને મારી નાખું દબાઈને હા આ પતરામાં કોનું બી નહીં ગાલ દો પેટમાં સીધો મદદ બરાબર છે જેનાજી હા, હા. કોને હે ને ઓમ આવો વાત કહું આને કહી દો વધારે બોલે નહીં નકર હો ને આ બે પોલીસ વાળો હોય ને તોય ભારત મર્ડર કરી નાખ્યા રમણજી કહો છો આ મોટો થઈ આગળ થઈ ગયો ને એટલે ગમનો કોઈ શક કરતું નહીં આઈ 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 એ તો દારૂડિયા છે હું નવરું નહીં ગયો દે કોઈ હેરો. મારી મચ્છી મારી તો એના છોકરા ખાવા લઈ ગયું મારી જી તારી મતી મારી જી મતી ઈ મત મારી જી તારી એમ કે તો બોલો ન કરો અને ફૂડ ફૂડ તારું એ સાહેબ સાહેબ બીજા ભાઈ કાબુ ના રહેતો હોય તો આટલો બધો ઉભા એની પીવો વાત વાપરો કોને કહી દો બહુ તની ના કર્યો નાક ફોડી નાખે હો અલે કાકા મેકો તમે સાહેબ માર ટાકા દે તો એ, તમાર, વાત કરી સાહેબ દીધું. હું કહું છું દારૂડિયાથી માં. સાહેબ હું હું કહું છું ને કહું છું કહી તું કે આ વાત હાથી જરૂરી બહુ થઈ છે મેં કે આ હાથી છે આ હવે પૂરા થઈ જાય બે બે
કાકા આવી રીત ના કરશો નકર બધો શક મારે તમારા ઉપર જ જશે. અરે સાહેબ હું તો કંટાળી ગયો છું મારી દાણો ખરાબ બધો તે આ છોકરા ખાવા લઈ ગયો. એ બધું અરે છોકરો મૂર્ખો હા તે ઘેર બોલાવતો તો ચોર આવી ગયો છે ખબર. તમે દારૂ છોકરો દારૂ જ થાય. હેડો ને તમે હોય તો આવા નહીં હોય તો આવા નહીં. આજે 5 દાડા થયા મારા છોકરાને ખાતો નહીં. હું કહું છું મને વિચાર કરજો. અરે બધા છોકરા ખાતો. હા કાકા એ તો અમને ખબર પડી જાય. બધો ફેવરેટ સાહેબ જોઈ જવાની જરૂર નહીં આવો જ લઈ ગયો કહું છું સાહેબ માનતા નહીં. મને કાકા વિશ્વાસ એમ બધા એમના આપણે અહીં ફરી લઈએ એમના ભાઈ જો બોલાજી જો બોલાજી શું બોલ બોલાજી શું છે તબિયત સારું ને માં હજુ તો નહીં સારું બેહો જો તમે જ્યાં નહીં ઉપર તમારા ઉપર કાઢો હતા હોય સામાન તમે બોલ કે आता તમે બેહો. અમારે હુકમ કરવા તમે બોલ બેહો સાહેબ સાહેબ બેહો જો સાહેબ બે મળે ના જો સાહેબ હા જો 12 મહિને તો ખાતા હા ઉપર બડો નહીં તો બડો મને બડો કેમ આતો બોલાજી આ સાહેબ નો જેવું કેવું બડા હા મને કેસ કર્યો મારા ભાઈ બરોબર કે એવું- પેલા વાત તો પૂરી થવા દો પણ પેલા પછી તમે તમારું ગાવું ગાજો જો આમાં એવું કે ખબર તમે એક કિલો સો કિડનેપ કોઈ વેચી મારે બરોબર તમારે હું કોમનો આગેવાન છું હું કઈ છોકરો વેચી મારતો એ નહીં હા આ સાહેબ ગોદો કહેવાય કે દારૂની વાતમાં એને આવી ગયો કેસ હા, હું એ તો કહું મને તો લાગે બોલાજી હા. આ સાહેબ હા પોલીસ વાળું એ લાગે એને ભેગો મળેલો મને પૈસા ખવડાયા છે સાહેબ એવું કશું નહીં મને તો પોલીસ સ્ટેશનમાં મોકલે એટલે આ ઉપર લખાઈ અમે કેવો બોલાજી બોલો જો આ રે દારૂડી આ રે રોજ તો પીવા જવાનું અને આવો તો ઉભરાવ આવતો છે ને બધામાંથી લાગે બે સાથે પૂજા સેટિંગ કરવી છે એટલે આવ્યો પણ સોમાજી હા હું તો હા ને આ જેને તો મારા ઘરના ખાટલા ના બે હાડાવ પગથિયો ના ચાલા દઉં દારૂ ને દારૂ તો હું એ નહીં ના હોમાયો કહું છું હા એને પેલા સાહેબ ને કહ્યો તો હું પેલા આવું ના કરું હું ગામનો આગેવાન સાહેબ, છું. એમને કહું છું, ભાઈ, નહીં. મારા ઉપર આપજો. તમે કયા ગુનાહી આયા તમે ચોર લાગે મને કહો કે આ દાઢીનું મૂઠું વધારે હિટમન તો દેખાય આવા બાલના બાલ બધું દેખાય ફોનમાં હું નહીં બરોબર ડાબલી મુધારા એ ડાબલી મુઠારો કીધો સાહેબ તો કહું. કોલા ફેમિલી ના તો કોનામાં એવું અમને કહું સાહેબ મને તો આ ગન આ કિડનેપર આવું જ કહું છે આને પીધા હતા ગયા ને છોકરાને બીજી મારે છે મને એવું લાગે ભાઈબંધ બેબંધ કરીને ભાઈબંધના ટોકા કાપ્યા છે મને એવું લાગે મારા જોંડી વિશ્વાસ છે ને આ માણસ એવું ના કરે એ જ ને આ કાકા તમે કરો? ચોરી કરતા અમને. તમે કરો એમ કે છો અમે કોઈ અંગાત એવું કરતા નહીં દાખો બરોબર પણ આ તો તમે હે ને ભાઈ ભાઈ કઈ ભાઈના ટોકા કાપ્યા હોય અલ્યા આવો સાહેબ કાપ્યા આ હોય. મારો જીગરી ભાઈબંધ છે ખોદા એવું કરતો છે ના કરે હું કહું ના કરે ખોદા તમે એવું ના કર સાચી વાત. કારણ મારા ભાઈબંધ જીગરી ભાઈબંધ અમે એક ખાલી ખાઈએ બે જણા કાકા જો વાત કહું આ કાકા જોયે તો અમને કિડનેપ કરતા એમના છોકરાને. આ આખો દાડો પીન તો મેં ચોઈને ચોય પડી રહ્યું હોય એને શું ખબર એને ખુદ ખાવાનો ઠેકાણો નહીં એના ઘરના ઠેકાણો નહીં તે એવું જ બીજો હાથ છતાં કેમ બેરો સાહેબ શું કહું છું અમે સાંભળો એ ગમે તે કે હાથ પહેરો તો જવા નહીં હાથ બે દેતા પછી ખાલી ફોન આવે એનો ભોળા ઠેકાણો આપને પણ કેટલું પીધી હોય. હા એકદમ પલાજીનો વિશ્વાસ નહીં ને બેનો પેન ફતાજીને ઘેર જો ફતાજી કે તો બધા અમે એક નહીં એક સબૂત નહીં તો 1000 સબૂત આલું પણ હું નિર્દોષ છું એના છોકરાને તું કાંઈ ખાવા લઈ ગયો તો કોઈ બીજું કઈ નતો લઈ ગયો કોઈ પણ કાકા આ કાકાએ મને કીધું ને જ મને એ નહીં આ કોઈ પેલું જૂઠું બોલો ઓ સાહેબ તમે તો વાત કહું બોલો હા ને આ માણસ છે ને પીને બધા પડી રહે દેવો કરીને બરોબર દારૂમાં બરબાદ થવા ઉપર આવ્યો હોય પેલા ને એવું ના હતા કુકડ્યું ને મને તો બાબા જે ગોગા દીવો બાકી છે બધા હા. લાગે બાર લાગે નીચ કિતાબ કરી મને એવું વેચી લાગે માર્યો છે તાલા તો આઈ તો વિશિષ માં ના આવના તું નહીં ને મારે શું કાંઈ એવું કરવાનું આવે સાહેબ બીજું કઈ આવ્યો હોય તો સાહેબ ગમે તે કઈ મને કેવો મારો છોકરો અત્યારે વાત પતી જાય એવું કઈ આવું કોઈ મારે આમાં નહીં તો આમાં લઈ જાય હું કઈ એવું ખોટું નીકળું કરું કરીએ ખોટું તો અમે નહીં સાહેબ હોભળો ખોટું હોય ને બીજવાનું અમને નહીં કરી પણ અમને બીજવાનું ખોટું બહુ કરીને બે રહ્યા કહું સાહેબ નહીં લોકોનો પૈસા લઈ લઈને આલે નહીં પછી છોકરો ઉઠાઈ જ લે નથી એ તો અમારે આવવાનું પૈસા તો વારું. આ ભાઈ
પગનો અલે તળિયાનો સાહેબ ગરનો નળિયો હલાઈ તને જાય. પૈસા ખબર લે અરે તું એ નિર્દોષ ભલાજી ભૂલ પડ્યા આ દારૂ જે લગાડ લે અરે ના બેટા કાકા એમ તો મારા તાર તાર તું બોલો તાર મને કે છે અલે, બોલો ના પાડે તમે આમની મેટરમાં આવ્યો તું આમ ન કહું ને, આમ ન. પણ આ કોઈ નહીં બોલે. અલે તારી વાત મારા અરે નહીં આ સાહેબ શું પૈસા ખાઈને આવ્યો છો અંગાત? તું ખાલી આવો ઘર મૂંગો યાર આવશે. અરે તારા ભાઈબંધ ને તું લઈને જાય તો પતે જાય મો. અરે ભલાજી અરે ભલાજી ભલા અરે મારું મન નાખો આ મને લાગે છે આ પોલીસ વાળો ઓન લાગે હોય પૈસા ખબર લાગે છે અરે એટલે તમે તો બંધી જાઓ કારણ કે આપણે ખોટા આમ ન પૂછે છે તમે ના પડશે ગાલા તો ગાલે જેલમાં નહીં બી તાર જીવવા જેવા તો એક ફોન કરીને તો હરબી ગાડી આઈ આઈનું ભીતાઈ બોલા તમારી ગાડી બોલાય બોલાવો એ ભાઈ માપમાં અરે સાહેબ જો નહીં સાહેબ છે તો નહીં જિલ્લાનો વાળું ઈમાનદારી એવું બધું આપણે વાયરો બોલો તમે ઈમાનદાર છો તમે આ ભલાજી જે પેલા ખાટલામાં ભૂને ગયા તમે એવું કરતા હતા અલ્યા કાકા મારે તાર ધોકો આ હમણાં ઉપાડો નહીં ના તોટે ભાઈ જાય ના ના સાહેબ આપણે હું કહું છું આ ધોકો તે છોકરો ના આવ્યા છો આવું લાયા તમે આ લોકો બે ફટકારો વગર ના મારે કાકા મારી તમે તો તમે ખોટું આવતા સાહેબ છો તમે તો છત્તા લઈ લે પણ ઊંધોમાં ઉપર કેસ કરતે બોલો બોલો હજુ હું ચોર સાબિત થયો નહીં બરાબર ગુનેગાર નહીં મારા ધ્યાનમાં મારા મગજમાં ચોર તું જ છું બીજું કોઈ ચોર નહીં લાવો સબૂત લાવો મારો શું તું વેચી ખાઈ ગયો છું બીજી વાત કાકા મોની લે ને માં પતિ જાય આપણે મેટા એને તમે સબૂત લાવો એમ સાહેબ ત્યાં તો સબૂત લાવો આ કાકા રહ્યા એ કાકા એકલા થોડા સબૂત નું મોલાય કાકા બોલો ને તમે એવો ને હમ તો હું બોલે લ્યા આજે તો જાન જોઈએ તાનું આમ આમ કરતો આવી જ જાય ને ગમે તેવી મેટર હોય તો આમ કરતો આવી જ જાય છે ઉપર છે તાને લખી રાખવું હોય કે લખી હા રાખવું લખી નાખ્યું પાછું સાહેબ હા તમે બેસો ખોટા આપણે તમે વચ્ચે ના પહોંચવા દે પણ શક તો આપું છું હું દુકાન ના કરે ને યાર એમને કાકા બોલે ને તમે તો મેં કિડનેપ કર્યો છો જો કાકા બોલી છે ને તો હું કહું ખાઉં ચાનો પાછું તો તમે મોનતા નહીં યાર સાહેબ તમે બોલી મોનતા જાય ને નહીં કાકા આ સાહેબ બોલાવે છે. બોલવું જ પડે તાને હમણાં ભાઈ કાઢ છોકરો કાઢ જરાજી બોલો જુઓ અમે છોકરો અમને કિડનેપ કર્યો બરોબર હા તો એનું ઘર કુવધી પાડો એના જે જગ્યા બતાવે એ જગ્યા જોઈ લો જોજે એ તો જોવું જ પડે. એ ભલાજી હું કહું છું પેલા ચોર ના કે અમે ચોરી કરીએ ચાલો કે તમે ચોરી કરીએ નહીં પણ એમ નહીં એરા ઘર બતાવો બરોબર હમણાં ઘર બતાવો પણ જે જગ્યાએ હંતારે એ જગ્યાએ ના ના બતાવો બતાવો ના બતાવો પણ એ નહીં આચો માણસ હોય ને એ કશું હંતાણા નહીં અમારે તો બાળ ભગવાન તો ના અરે, એમ નહીં. તમે આ ચેનું હાઈલાઇટ કર્યું છે કે કિડનેપ કરો કે બેચી મારો અરે મતી મારી તો છોકરા કે મારું વાત કરો તો તમે બે જણા માં તો ગમે ત્યાં મારો છોકરો જોઈએ પૈસા ખાવા ને એ છોકરા તો ખંતા દીધો ઘેર મોકલી દીધો પોતાના બાપ છું આવું ના કરો ખોટું પોતાના છોકરા ભૂસે મારતો હોય મોત ગમે તે કરે પૈસા નાખી સોમાજી પોતાને વાતરી ના કોઈ કરે ખોટું ના પડતું એ નહીં ચોર તું શું દારૂ તો બધા ચેટલાય બરબાદ થઈ ગયા મને કીધું કે દારૂ બંધ કરો નાખા બરબાદ થઈ જશો બરોબર અને પોતે દારૂ છોકરા છો વેકી માર્યો છે કહો ભલાજી તમે કહો આની હજુ મારે પુરાવા બનાવવા પડશે કહું એનો પેલા ફતાજી તો હેડો આપણો રાઉસ કરે ફરતો આપણો રાઉસ કરે ચોય મેં જોડે છે અને આપણો ફોટો આમ છે જેનાજી બોલો એ ઇવનિંગ તો કહો ને હું ઉપર માથા પર કેસ લઈ આવ્યો નહીં કારણ કે મેં હાચો છું હું તો ઉઠ્યો છું હાચો મોણો છો ને હવું કરીને બહુ આવે એટલું સમજી લેવાનું એટલે જૂઠ હોય ને જૂઠ છુપાવવા માટે 1000 જૂઠ બોલવો પડે એટલે જૂઠ ભારે પડશે દાખો થયો શું થયું ઓને જેમ લખી દીધું એ લાગતા ખોટું લખ્યું લખ્યું ખોટું આજે ઓ નેકળો જો પોલીસ વાળો મને ના બોલે પોલીસ વાળો હે ને હું કહું છું લોકલ જેલે કે હા જો તમારે કોઈ કોમ નહીં ખાલી બોલવાનું કોમ છે તમારું ઘર નહીં જોયું તો સાધવા પૂછજો બતાવી દે કે લોકો પર કોમ કેવું આવજો ભાવ આય
એટલે કરશનજી અરે ફટાજી ઓ કરશનજી એટલે ફટાજી મજા પોલીસ વાળા આયા લે કોણ બોલી આ જો તમે ઘરે પોલીસ વાળા બે આયા અરે આ તો પણ પેલા સોમાજી ને એટલે હું સમાજને જો તો કોલે લેતો તો કાકા યા હા બોલો સાહેબ જો પોલીસ વાળા નહીં જોતો સાહેબ તો સાહેબ ને ફટાજી આવો બોલો અમને આપણે હા ને કહો સાહેબ હું કહું છું આપણો થકવા દો હા કોઈ કહે કે આ થાકી નાખી જાય એ તો આ ફેવરેટ છે મેન તો આવ્યો છે આપણને ફેવરેટ બધાય તાકી તો જીવનું આપણે બસ થાકી ગયા ફેરી આવું ફટાજી બે વાત કરું હું આ પોલીસ ની ટેસ્ટ કરો એટલે તમને ખબર ને પેલું આપણો છોકરો એ તો ખબર જ છે તમે તો આ જનતા ભાઈ હું ખાલી છોકરાને ખાવાનું કીધું હતું હું ખાવા જ લઈ ગયો હતો એ તારા આ પોલીસ કેસ કરી આવ્યો એમ કે છે કે મેં કિડનેપ કરી છોકરાને વેચી માર્યો એ વેચી મારવાનું પિક્ચર મને ચોરી કરતા જોયો આ મારા છોકરા લઈ ગયો તો વેચી માર્યો વેચી ખાઈ ગયો હારે હા તમે અત્યારે ખોટા ફોન અને બે એટલે ફોનમાં ભલે હું ફોનમાં નહીં તો હું સાચું બોલું હું ખાચું બોલો બતાવો તો જગ્યા બતાવો આ તો જીવો મારો છોકરો જીવો છો ઉપરથી સોમાજી તો ખવડાવવા લઈ ગયા હતા. આસમાન જતો રહ્યો, મારે- જતો રહ્યો. બહુ ખવડાવ્યું. બોલી મારી જીભ ગઈ હવે બોલું એ જ ખબર પડતી નહીં મને પતાજી હું કહું છું પોતા મારો છોકરો લઈ ગયો ને ઘેર જાઓ ને ઘર તો મને જેવું કર મને જેવું કહી દે અરે આ કોઈ એવું કરતું મારે- નહીં. એ શરમ મારે તો આવે. કરતું નહીં. માર તો ઈવન જો પાસે તો લેવાનો ને એટલે હું તો હે ને મારી નાખું છોકરા મારા કોઈ કાકા એ મારા હાથમાં પૈસા એટલે એવો છોકરો વસ્તુ ચોક મારે એને બધું મારા જમીન લઈ જઈ પાછો આવે તો પાછો આવા નહીં ઘેર મોકલ્યો હતો તમે તો ફોનમાં હોય તો ખબર હોય ને છોકરો ઘેર આવે તો તમને ખબર નહીં હોય ને તમે ફોનમાં પણ મારો છોકરો આ તરમાં બાપા કરતો આવો મારો છોકરો ઘેર આવે તો બે હાલ નહીં. બે આવું નહીં તમે કોક ન્યાય કાઢો આ તમે કહી દો ને ચોરી કર્યો તો યાર. સાહેબ તે કાચા પર બે ફટકારો કીધું ફટકારો બે એટલે ફટકારે મને તો આ સાહેબે મૂર્ખા જેવું જ લાગે એવું નહીં એ તો આપણે ન્યાય કરશું તો એવું તાંડો પાડશે બેઠો કાકા પણ તમે બાગ કરો તો મારું મગજ એ નહીં કોમ કરતું તમે વગર સ્નેક કોણ કહો છો તો પોલીસ વાળા સારા કહેવાય મને તો લાગે ને પતાજી આ બે લાગે ને બગાડેલો પોલીસ વાળો છે નકલી પોલીસ વાળો મને એવું લાગે આટલી નહીં અસલી જોવો ને આ સાહેબ જોવો. હું ખાતે બતાવો તો એ સાહેબ તમે બતાવો પચાસ બતાવો પહેચાન ખબર પડે કહું છું, ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો. સાહેબ આ તમારા સ્ટાર હે ને તો અહીં અમદાવાદના ભંગારના ભાવે મળે છે એટલે આ ચાર original તમને છે. મળી આવે રૂપિયા અહીં 2.25 કિંમતે મળે છે. સાહેબ, આ હતા નાના છોકરા કે નહીં આ દંડો હે ને, આ જાણીને આમ કરીને આમ ઉભા રહે હે ને, તો આને મોને આ દંડો હે ને, ફટકારો એ આમ કરીને હાલ દેવાનો હોય બરાબર મય એટલે સીધો થઈ જાય. એટલે હજુ કોઈ હું તમારા છોકરાને નહીં કર્યો હજુ કોઈ સમજુ છો સારું છે એટલે કરજો સાહેબ. સાહેબ કશું ને ઉઠાવો ને ચાલો લેજો સાહેબ, જો હું એમ કહું તમે ઓને સાઈડ ના કહેવાય ખોટો આ અમે સાઈડ જેવું તો દેખાતું નથી. આ યાર બોલના આગેવાન કહેવાય એટલે અમે પણ હું મારી આવું છું મારી ઉપર ત્યારે અમે તમે જેલમાં જ એડવાડો હવે તમારે જેલમાં આવું જ પડશે કાયદેસર કેસ કર્યો પેલા આપણા કાકા એટલે કહું પતાજી મને જેલમાં જવાની ચિંતા નહીં પણ મને શું શું ખબર કે આ છોકરો ભૂજમાં હતો તો મેં હારું નહીં મેં સાચું કરવા દો પણ મને ખોટું થઈ ગયું કારણ અત્યારે ને ભલું કરવામાં કોઈની મજા નહીં એ, અત્યારે ને એ, જૂઠા ને જો છોકરા, હા. છોકરો મારી જો છોકરો મળશે નહીં તો દી છોરા આમ નહીં આવે જો છોકરો મળી જાય તો તને છોરા દે. જમીન કોઈ જમીન ન થવો જોઈએ જો મેં હું એવું કોઈ જેલમાં બીતો નહીં વાતો કરું. એ જેલમાં- હમણાં જો આ વાતથી મને ને શીખવા મળ્યું કે ને બધા ભલાઈનો હતા જમવાનું નહીં એટલે કોઈક સારું કરવા જઈએ ને એમાં આપણું ખોટું થાય એટલે ખોટું સારું કરવું ને તો જોઈ વિચારીને કરવું એમ નહીં. કારણ કે અત્યારે ને હાથ સારું કર્યા જ ફસાવાય છે હું નહીં કહેતો જો છોકરો મળી ગયો તો તને છોરા આમ આવશે નકર નહીં મળ્યો તો કોઈ તને છોરા નહીં આવજો અને મળી ગયો ને તો તને જા હું છોરાવા આવી જાતે જા. સાહેબ બીજી વાત કહું જો સાહેબ, કોઈ બીજું કહું છું અત્યારે આનો ને ગોમર પકડી હાથ પકડી નોમ લેજો એમ તો લઈ જ જવાનું ને. ગોળ કાઢી લીધો એટલે ગોમ વિચાર પાવ ગોમ એને પછી ગોળ થઈ ગયું છે કે આગેવાન આમાં ખાવા પડે તો ગોમને કે આ કેટલો મેં ચોર છે કેટલો બતાવા હાથી જેવો છે ખાવા પડે આ એટલું હતું જો હું સાચો સાબિત થયો તો એટલું આમ જોજો
જયનાજી રમણજી રીતે કરજો આ તમે જેલો મોકલ્યો હોય ને પણ એ ત્યાં જો વાચુક થયો ને વાચુક થઈને આવ્યો ને એટલે તમારે બે ભળા છે એટલું યાદ રાખજો હા એટલું યાદ રાખજો કઈ મને એટલે યાદ કરજો કે આ સોમાજી આગેવાન બોલાતા બોલેતા ને તો એમ યાદ જો રાખજે ને. ફોર્મમાં તમારો વર્ગો ના કરાવો ને તો મારું નામ સોમાજી નહીં અરે આ એટલું યાદ રાખજો બાકી બેહવાનું અમે મને તો બહુ શોખ જાણે અને જેલમાં પુરાવતો હોય મને તો બીક નહીં લાગતો